નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે તમને સ્વામી વિવેકાનંદના જન્મથી લઈને મૃત્યુ સુધીના વિવિધ પ્રસંગો વિશે માહિતી આપવાના છીએ અને વિડીયો અંતે સ્વામી વિવેકાનંદના કેટલાક પ્રેરણાત્મક વિચારો જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મિત્રો, આમ તો આ સુવિચાર સ્વામી વિવેકાનંદનો ખૂબ જ ફેમસ છે. મિત્રો, હવે આપણે તેમના પ્રારંભિક જીવનની થોડીક વાતો કરવાના છીએ. 12મી જાન્યુઆરી 1863 રોજ કલકત્તામાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. માત્ર 39 વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા, પરંતુ એ ટૂંકા સમયગાળામાં હિન્દુ ધર્મ, સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામીજી ગયા. સ્વામી વિવેકાનંદનો જન્મ સન 1863માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના માતા પિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી. પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિકતા તથા ઈશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. નરેન્દ્ર બાળપણથી જ ખૂબ સાહસિક અને તોફાની હતો, જેનાથી તેઓના માતા ઘણા ચિંતિત રહેતા હતા. નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટિશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધું હતું. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરીક્ષા પાસ કરી હતી અને સને 1884માં તેમણે વિનયન સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી. નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેન્ટ, જોહાન ગોટફ્રીડ ફિશે, બારુક સ્પિનોઝા, જ્યોર્જ ડબલ્યુ.એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટે, હર્બર્ટ સ્પેન્સર, જોન સ્ટુઅર્ટ મિલ અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યું હતું. તેમણે વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રીય સંગીતમાં, ગાયકી, વાદ્ય એમ બંનેમાં જાણકાર હતા. ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. રામકૃષ્ણએ તેમને એક ગુરુ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એ જ સાચી પ્રભુ પ્રાર્થના છે તેવું શીખવ્યું હતું. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન 1893ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સ અમુક મંચોએ, યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા. અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન 1897માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન, એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો. સ્વામી વિવેકાનંદે તારીખ 11 સપ્ટેમ્બર 1893ની તારીખ 27 સપ્ટેમ્બર 1893 દરમિયાન શિકાગોમાં ધાર્મિક પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાં એમણે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકાથી શરૂઆત કરતા જ આખા હોલમાં મિનિટો સુધી તાળીઓનો થયો હતો. 11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકું વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી. શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતીને પ્રણામ કરીને પોતાનું અમેરિકાના ભાઈઓ અને બહેનો સાથે શરૂ કર્યું. આ શબ્દો માટે 7000ની મેદનીએ ઊભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યું અને 2 મિનિટ સુધી આ સન્માન ચાલ્યું. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યું કે વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સંન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.
અને તેમણે આ સંદર્ભે ભગવદ્ ગીતાના 2 ફકરા ટાંક્યા. જેવી રીતે 2 વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગું થાય છે. તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ ભલે લાગતી હોય પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે અને જે કોઈ પણ મારી પાસે આવે છે એ ભલે ગમે તે સ્વરૂપમાં આવે હું તેના સુધી પહોંચ્યું છે. તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે. ટૂંકું વક્તવ્ય હોવા છતાં સંસદનો સાર તથા વસુધૈવ કુટુંબકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી. 1 મે 1897 ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે રામકૃષ્ણ મઠ ધર્મના પ્રચાર માટેની સંસ્થા અને રામકૃષ્ણ મિશન વિશેષ સેવા માટેની સંસ્થા, શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી અને રાહત કાર્યો દ્વારા જનસમૂહને મદદ કરવાની સંગઠિત સામાજિક, ધાર્મિક અભિયાનની આ શરૂઆત હતી. રામકૃષ્ણ મિશનના આદર્શો કર્મયોગ આધારિત છે. તેમના દ્વારા 2 મઠની સ્થાપના થઈ. એક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડુમથક બન્યો અને અદ્વૈત આશ્રમ તરીકે ઓળખાતો. બીજો મઠ હિમાલય પર માયાવતી ખાતે અલ્મોરા પાસે અને બાદમાં ત્રીજો મઠ મદ્રાસ ખાતે સ્થપાયો. 2 સામયિકો શરૂ કરવામાં આવ્યા. પ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં અને ઉદ્બોધન બંગાળીમાં. આ જ વર્ષે દુકાળ રાહત કાર્ય સ્વામી અખંડ આનંદ દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ કરાયું. વિવેકાનંદે સર જમશેદજી તાતાને સંશોધન અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી. જ્યારે તેઓ એકસાથે યોકોહામાથી શિકાગો સુધી સાથે હતા અને આ 1893માં સ્વામીની પશ્ચિમની પ્રથમ મુલાકાત હતી. આ સમયે સ્વામીને તાતાએ મોકલેલો પત્ર મળ્યો હતો, જેમાં તેમને તાતાએ સ્થાપેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનું નેતૃત્વ સંભાળવા વિનંતી કરી હતી પરંતુ ધાર્મિક હિતો સાથે અનુકૂળ નહીં હોવાનું જણાવી સ્વામી વિવેકાનંદે આ પ્રસ્તાવનો અસ્વીકાર્ય કર્યો. હિન્દુ ધર્મની જડ માન્યતાઓના બદલે નવા અર્થઘટનનું પ્રતિનિધિત્વ કરનાર આર્ય સમાજ અને સંકુચિત હિન્દુ ધર્મને માનતા સનાતનીઓ વચ્ચે સંવાદિતા સ્થાપવા તેમણે પાછળથી પાકિસ્તાનમાં પંજાબની મુલાકાત લીધી. રાવલપિંડી ખાતે તેમણે આર્ય સમાજવાદીઓ અને મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય મૂળમાંથી દૂર કરવાની પદ્ધતિઓ સૂચવી. તે સમયના ગણિતના તેજસ્વી પ્રોફેસર તીર્થરામ ગોસ્વામી કે જેમણે પાછળથી સ્વામી રામતીર્થ તરીકે સંન્યાસ લીધો તેમની સાથેનું પ્રેરણાદાયી જોડાણ અને ભારત તથા અમેરિકામાં વેદાંત અને પ્રખ્યાત પ્રવચનો માટે લાહોર યાદગાર છે. તેમણે દિલ્હી અને ખેતરી સહિત અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી અને જાન્યુઆરી 1896માં કલકત્તા પાછા ફર્યા. ત્યારબાદ મઠની કામગીરીને વ્યવસ્થિત બનાવવામાં અને શિષ્યોને તાલીમ આપવામાં તેમણે કેટલાક મહિના પસાર કર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રખ્યાત આરતી ગીતની રચના કરી. એક ભક્તના ઘરે રામકૃષ્ણના મંદિરને પવિત્ર બનાવવાના કાર્યક્રમ દરમિયાન ખંડના ભવ બંધનાની રચના કરી. સ્વામી વિવેકાનંદે કેટલાક દિવસો અદ્વૈત આશ્રમ, માયાવતી ખાતે અને બાદમાં બેલુર મઠમાં વિતાવ્યા. ત્યારથી માંડીને છેવટ સુધી તેઓ બેલુર મઠમાં રોકાયા અને રામકૃષ્ણ મિશન તથા મઠની ઇંગ્લેન્ડ અને અમેરિકાની કામગીરી વિશે માર્ગદર્શન આપતા રહ્યા. આ વર્ષો દરમિયાન હજારો મુલાકાતીઓ તેમને મળવા આવતા, જેમાં ગ્વાલિયરના મહારાજા અને ડિસેમ્બર 1901માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના લોકમાન્ય ટિળક જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થતો હતો. ડિસેમ્બર 1901માં જાપાને તેમને ધર્મ સંમેલનમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું પરંતુ કથળતા આરોગ્યના પગલે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહીં. આખરી દિવસોમાં તેમણે બોધગયા અને વારાણસીની યાત્રા કરી. તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટીસ અને અન્ય શારીરિક બીમારીઓથી પીડાતા હતા. અવસાનના થોડા દિવસ પૂર્વે તેઓ ધ્યાનપૂર્વક પંચાંગનો અભ્યાસ કરતા જોવાયા હતા. અવસાનના 3 દિવસ પહેલા તેમણે અંતિમક્રિયાનું સ્થળ જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઊભું છે. તેમણે ઘણા લોકો સમક્ષ નોંધ્યું હતું કે તેઓ 40 વર્ષ સુધી નહીં જીવે. અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલાક વિદ્યાર્થીઓને શુક્લ યજુર્વેદ ભણાવ્યો હતો. તેઓ ભાઈ વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી. જુલાઈ 4, 1902ના રોજ 9:10 ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી. બાદમાં તેમના શિષ્યોએ નોંધ્યું હતું કે સ્વામીના મોઢા પાસે નસકોરોમાં અને આંખોમાં થોડું લોહી તેમણે જોયું હતું. ડોક્ટરોના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયું હતું પરંતુ મૃત્યુનું સાચું કારણ તેઓ શોધી શક્યા નહોતા.
તેમના શિષ્યોના જણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ લીધી ત્યારે બ્રહ્મરંધ્ર મસ્તિષ્કના મુગટના બાકોરામાં નિશ્ચિતપણે કાણું પડેલું જોવામાં આવ્યું હતું. 40 વર્ષ કરતાં વધારે નહીં જીવવાની પોતાની આગાહી વિવેકાનંદે સાચી ઠેરવી હતી. મિત્રો, આ સ્વામી વિવેકાનંદની જીવનગાથા હતી. સ્વામી વિવેકાનંદના વિચારો, એમના પ્રવચનો, મુલાકાતો, પત્રો અને અનેક પુસ્તકોમાં સચવાયેલા છે. એમાંથી કેટલાક પસંદગીના પ્રેરક વિચાર મોતીઓ અહીં મૂક્યા છે. 1. ક્રોધ સાધકનો શત્રુ છે. ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે. 2. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદૃઢ બનાવવું જોઈએ, ત્યારપછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મ ભાગ જ છે. 3. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે. 4. વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપના હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપની પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહેલેથી જ હતો. અંધકારનું નિર્બળતા ક્યાંને હતી જ નહીં. આપણે જ માની લીધું છે કે આપણે નિર્બળ, અપવિત્ર, અસફળ છીએ. 5. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવા જોઈએ. 6. જૂના ધર્મોએ કહ્યું છે કે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે અને નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં જ શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. 7. કરોડો રૂપિયા ખોવાયેલા કદાચ પાછા મળી જશે પરંતુ એક ક્ષણ પણ ઈશ્વર સ્મરણ વગર જશે તે ક્ષણ પાછી નહીં આવે. 8. પ્રાર્થનાથી માણસની સૂક્ષ્મ શક્તિઓ સહેલાથી જાગૃત કરી શકાય છે. 9. પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગના પ્રાથમિક સાધનો છે. 10. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. જો તમે 10 વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાઇબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે. અમારો હેતુ કોઈપણની લાગણી દુભાવવાનો હોતો નથી પરંતુ તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.